તો લગાતાર 3 દિવસથી સુરતમાં ભારે વરસાદી માહોલ છવાયેલો છે અને આપ વારંવાર સાંભળી રહ્યા છો કે ખાડી પૂરને કારણે સુરતમાં પૂરની પરિસ્થિતિ અને જળબંબાકારની પરિસ્થિતિ પેદા થઈ છે। હવે અમે આપને ડ્રોનના એ દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ, જે દ્રશ્યો જોઈને આપને અંદાજો આવી જશે કે આખરે ખાડી પૂરને કારણે કયા પ્રકારની તસવીરો હાલ સુરતમાં સામે આવી રહી છે। તો ડ્રોનથી આ તસવીરો લીધેલી છે, આપ જોઈ રહ્યા છો આ ખાડી છે અને તેની બહાર જે વિસ્તારો છે ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, ચારે તરફ પાણી જ પાણી છે। આ છે ગુજરાતનું માલદીવ્સ, કારણ કે ચારે તરફ પાણી જ પાણી છે, વચ્ચે છે ઘર અને મકાનો, રસ્તાઓ પર પણ પાણી છે। આપ જોઈ રહ્યા છો વાહનો કઈ રીતે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। આટલી હદે પાણી એટલા માટે ભરાયા છે કારણ કે ખાડીપુર જે છે તેમાં દર વખતે આ જ પરિસ્થિતિ ઊભી થાય છે અને તંત્ર દ્વારા કોઈ જ પગલાં નથી લેવાતા। બીજા એક દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ, અહીં આપ જોઈ રહ્યા છો આ ખાડીની બાજુમાં જે રીતે ખાડીની અંદર તો પાણી છે, પરંતુ આમાં સમજાવવું આપણે મુશ્કેલ છે કે ખરેખર આ છે ખાડી કે પછી આ ખાડીના દ્રશ્યો છે, કારણ કે ખાડીપુરને કારણે આપ જોઈ રહ્યા છો સોસાયટીની અંદર કઈ હદે પાણી ભરાયેલા છે। સોસાયટીની અંદર કેળસમા પાણી ભરાયેલા છે, કેટલાક સોસાયટીની અંદર ઘૂંટણસમા પાણી ભરાયેલા છે, ચારે તરફ પાણી જ પાણી છે, જ્યાં લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। ફરી એકવાર જો ખાડીની તસવીરો, પરંતુ મેં કહ્યું તે પ્રમાણે કે ખાડી આ છે કે આ કહેવું મુશ્કેલ છે, કારણ કે ચારે તરફ બંને તરફ ખાડીની અંદર અને બહાર બંને તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યા છે। આ પાણીને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ વર્ષે પહેલી વખત નથી, દર વર્ષે સુરતવાસીઓની આ સ્થિતિ હોય છે, તે છતાં પણ કોઈ સોલ્યુશન નથી લાવવામાં આવતું। આપ જોઈ રહ્યા છો રસ્તાઓ પર, અને આ સુરતના એ રસ્તાઓ છે જ્યાં વાહનો તો એક તરફ દેખાઈ જ રહ્યા છે, પરંતુ બીજી તરફ આપણે બોટ દેખાશે। આપ જોઈ રહ્યા છો બોટની એ તસવીર, સુરતમાં હવે બોટ ફરી રહી છે, કારણ કે એટલી હદે અહીં પાણી ભરાયેલા છે કે જો અહીંથી કોઈ પણ અવરજવર કરવી હોય તો બોટનો સહારો લેવો પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે। હવે આની કોઈ સમસ્યાનું સમાધાન તંત્ર લાવે તેવી આશા સ્થાનિકો રાખી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે ભરપૂર ટેક્સ ઉઘરાવવામાં આવે છે, લાખો કરોડ ઇન્વેસ્ટ કરવામાં આવે છે, પરંતુ તે બાદ પણ વરસાદની સ્થિતિ જે છે તે શૂન્ય છે।